નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદેથી પરિમલસિંહ રણાની વિદાય આપી. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદની કમાન રાજેન્દ્રસિંહ રણાને સોંપવામાં આવતા કાર્યકરોમાં છૂપો આક્રોશ. સતત જિલ્લા સંગઠનમાં નિષ્ક્રિય રહી વિધાનસભા, લોકસભા અને તાલુકા જિલ્લા પંચાયતોની ચૂંટણીમાં નિષ્ક્રિય રહી પક્ષને નુકસાન પહોંચાડનારને પ્રમુખ બનાવતા કાર્યકરોમાં છૂપો આક્રોશ. પક્ષના પાયાના કાર્યકરો અને વરિષ્ઠ આગેવાનોની લાગણી વિરુદ્ધ નિમણૂક થતા સામૂહિક બહિષ્કારનો નિર્ણય લેવાયો હોવાની ચર્ચા. મલ્ટીનેશનલ ફર્સ્ટ ઓફ ઇન્ડિયાએ અતિ આધુનિક પેન્ટા પ્લાન્ટ ભરૂચમાં કાર્યરત કર્યો. આ પ્લાન્ટમાં 40,000 મેટ્રિક ટન પેન્ટેરી 3 ટન અને 26,000 મેટ્રિક ટન કેલ્શિયમ ફોર્મનું ઉત્પાદન થશે. રંગ અને રસાયણ ઉદ્યોગ માટે મહત્વનું રો મટીરિયલ. સારંગપુર ગામ ખાતે વિહારધામ સોસાયટીમાં કોમન પ્લોટમાં કરવામાં આવેલ બાંધકામ તોડી પાડતું બોરડા, જે અંગે 2023માં કરવામાં આવેલ રજૂઆત અને પુરાવાના આધારે અંતે બોરડા દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યું. જાતે દૂર કરવા માટે પણ તક આપવા છતાં ન દૂર કરતા જેસીબી લઈ બોરડાની ટીમ દોડી આવી અને તોડી પાડ્યું. મહિલાઓ દ્વારા અધિકારીઓને ઘેરી મુદત આપવા આજીજી છતાં તંત્ર મચક ન આપતા મહિલાઓમાં રોષ. અંકલેશ્વર જેડીસીમાં આવેલ શ્રીરામ ઇન્ટરનેશનલ કંપની બહાર દૂષિત પાણીની લાઇન લીકેજ. ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ કરતી કંપનીમાંથી કેમિકલયુક્ત પાણી લીકેજ થઈ કંપનીની બહાર રોડ પર અને વરસાદી કાસમાં વહેતું થયું. ઘટના અંગે જીપીસીબીને જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ કરાતા જીપીસીબી મોનિટરિંગ ટીમ દ્વારા સ્થળ તપાસ કરી સેમ્પલ લઈ કંપનીને પ્રાથમિક નોટિસ આપી. વાગરા ખાતે આવેલ એચડીએફસી બેંકનું એટીએમ મશીન તસ્કરો ઉઠાવી જતા પંથકમાં હાહાકાર. વાગરાના પિસાદ ગામની સીમમાંથી એટીએમ મશીન ભંગાર હાલતમાં મળી આવતા પોલીસ દોડતી થઈ. અંકલેશ્વર પંથકમાં ચોરીના 2 અલગ અલગ બનાવો. લાખોની મત્તા પર હાથફેરો કરતા તસ્કરો. લોકસભાની ચૂંટણી પહેલા જ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિમાં ધરખમ ફેરફાર જોવા મળી રહ્યા છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણાના સ્થાને રાજેન્દ્રસિંહ રણાને કોંગ્રેસની કમાન આપતા કોંગ્રેસનું રાજકારણ ગરમાયું છે. ત્યારે કેટલાક અગ્રણીઓમાં નારાજગી જોવા મળી રહી છે. લોકસભાની ચૂંટણીઓ નજીક હોય અને અચાનક જ જિલ્લા કોંગ્રેસ પદેથી પરિમલસિંહ રણાને વિદાય આપી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદની કમાન રાજેન્દ્રસિંહ રણાને સોંપવામાં આવતા કાર્યકરોમાં છૂપો આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે આ નિમણૂક અંગે સામૂહિક બહિષ્કારનો ગણગણાટ પણ નારાજ કાર્યકરોમાં જોવા મળી રહ્યો છે. આજરોજ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે નવનિયુક્ત પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા ચાર્જ સંભાળવા આવતા જૂના જોગીઓ પણ જોવા મળતા કુતૂહલ સર્જાયું હતું. પરંતુ કોંગ્રેસના સિનિયર આગેવાનો અળગા રહ્યા હોય આ નિમણૂકથી તેઓ પણ નારાજ હોવાનો અંદરોઅંદર ચર્ચાનો વિષય બન્યા હતા. જોકે જિલ્લા સંગઠન, વિધાનસભા, લોકસભા અને તાલુકા જિલ્લા પંચાયતોની ચૂંટણીમાં સતત નિષ્ક્રિય રહી પક્ષને નુકસાન પહોંચાડનારને પ્રમુખ બનાવાતા આગેવાનો અને કાર્યકરોમાં છૂપો આક્રોશ જોવા મળી રહ્યો છે. એક જ જાતિના વ્યક્તિને 15 વર્ષથી પ્રમુખ તરીકે પુનઃનિયુક્તિ થતા અન્ય જાતિના સિનિયર આગેવાનોમાં છૂપો રોષ જોવા મળી રહ્યો. રાજેન્દ્રસિંહ રણાએ તેઓના પ્રથમ કાર્યકાળ દરમિયાન જૂઠવાદને પ્રોત્સાહન આપ્યું હોવાનો ગણગણાટ લોકોમાં સંભળાઈ રહ્યો છે. ત્યારે આવનાર સમયમાં લોકસભા ચૂંટણી પહેલા દિશાવિહીન થયેલી કોંગ્રેસને શું નવનિયુક્ત પ્રમુખ એકજૂટ કરી શકશે? આ પ્રશ્નનો જવાબ નારાજ થયેલ સિનિયર કાર્યકરોના હિસાબે નકારાત્મક અને આગામી ચૂંટણીમાં પક્ષને નુકસાન કરતા જણાઈ રહ્યો છે. ચૂંટણી પહેલા જ નિષ્ક્રિય બનેલા કોંગ્રેસના કેટલાક આગેવાનો અને પાર્ટીની નીતિથી નારાજ થયેલા અગ્રણીઓને શું રાજેન્દ્રસિંહ રણા મનાવવામાં સફળ થશે? તેવા અનેક તર્ક વિતર્ક વચ્ચે આજે રાજેન્દ્રસિંહ રણાએ ચાર્જ સંભાળ્યો હતો. આ વેળાએ પદ મેળવવાની ખુશીમાં ભાન ભૂલેલા રાજેન્દ્રસિંહ રણાએ ખુરશી પર બેઠા બેઠા જ ભગવાનની પૂજા કરી હતી. આ અંગે કેટલાક નારાજ કાર્યકરોમાં છૂપો ગણગણાટ આંખે ઉડીને વળગતો હતો. આ સમયે કોંગ્રેસ કાર્યકરો તેમજ સ્વર્ગીય અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જોકે એ તો સમય જ બતાવશે કે નવા પ્રમુખ કોંગ્રેસની પાર્ટીને કઈ દિશા તરફ લઈ જશે. સ્વર્ગીય અહેમદ પટેલના સફળ કાર્યકાળ દરમિયાન તેઓની સૂઝબૂછ તેમજ પાર્ટીના હિતમાં નિર્ણય કરવાની ક્ષમતાના કારણે કોંગ્રેસ પોતાનું અસ્તિત્વ જાળવી શક્યું હતું. ત્યારે હવે તેઓની ગેરહાજરીમાં લેવાતા નિર્ણયોથી કોંગ્રેસ ડેમેજ કંટ્રોલ કરી શકશે કે પછી વધારે ખાડા ખોદશે તે જોવું રહ્યું. ગુજરાતના ભરૂચ નજીક સાયખા જીઆઈડીસીમાં નવી અતિ આધુનિક ટેકનોલોજીનો પેન્ટા અને તેના આનુષાંગિક ઉત્પાદનો માટેનો અદ્યતન પ્લાન્ટ ભારત સહિત એશિયન બજારની માંગને પહોંચી વળવા તારીખ 20 ફેબ્રુઆરીથી કાર્યરત કરાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મેક ઇન ઇન્ડિયા અભિયાન અંતર્ગત વર્ષ 2016માં ભારત સરકાર સાથે MOU કર્યા હતા. પરસ્ટોપ સ્વીડન સ્થિત સ્પેશિયાલિટી કેમિકલ્સ ઇનોવેટર છે, જે એક અતિ આધુનિક ISCC+ પ્રમાણિત ગુણવત્તા ધરાવતા પ્રોડક્શનનું ઉત્પાદન કરે છે.
પર સ્ટોક દ્વારા એશિયામાં સાયખા પ્રોજેક્ટમાં અત્યાર સુધીનું સૌથી મોટું મૂડીરોકાણ કરાયું છે. આ પ્લાન્ટમાં 40,000 મેટ્રિક ટન પેન્ટેરીથ્રીટોન અને 26,000 મેટ્રિક ટન કેલ્શિયમ ફોર્મનું ઉત્પાદન થશે, જે રંગ અને રસાયણ ઉદ્યોગો માટે મહત્વનું રો મટીરિયલ છે. ગોમ જેન્સસ પરસ્ટોપના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ કોમર્શિયલ અને ઇનોવેશને જણાવ્યું કે નમો પ્લાન્ટ એશિયામાં ટકાઉ અને વિશ્વસનીય ભાગીદાર તરીકે પરસ્ટોપની પરિસ્થિતિને વધુ મજબૂત બનાવશે. સાયખા સાઇટ વ્યૂહાત્મક રીતે બંદરો, રેલ અને રોડવેઝની નજીક હોવાથી સમગ્ર ભારતમાં અને એશિયામાં અસરકારક રીતે ઉત્પાદનનો સપ્લાય કરી શકાશે. સાયખા સ્થિત પ્લાન્ટમાં પરસ્ટોપ્સ પેન્ટા ઉત્પાદન મિશ્રણનું ઉત્પાદન કરશે. તેમાં પરસ્ટોપ્સના રિન્યુએબલ આધારિત ISCC પ્લસ પ્રમાણિત ગ્રેડ વોકસ્ટાર તેમજ પેન્ટામોનો અને કેલ્શિયમ ફોર્મેટનું પણ ઉત્પાદન કરશે. પ્લાન્ટના રિન્યુએબલ સોર્ટ્સ કાચા માલનો ઉપયોગ તેમજ વીજળીના હાઇબ્રિડ સ્ત્રોત ઉપયોગ કરાશે. અહીં થનાર ઉત્પાદનોની પ્રક્રિયા કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવામાં યોગદાન આપશે. વિનોદ તિવારી, મેનેજિંગ ડિરેક્ટર પરસ્ટોપે જણાવ્યું કે આ પ્લાન્ટ થકી પ્રત્યક્ષ 120 લોકોને રોજગારી આપશે. પ્લાન્ટ ઉત્પાદન પ્રક્રિયામાં આવતા પહેલા જ કંપની દ્વારા CSR અને CER હેઠળ અનેક ગામોને સોલાર સ્ટ્રીટ લાઇટ પેનલોથી સજ્જ કરાયા હતા. આ ઉપરાંત વાગરા તાલુકાના અંબેઠા ગામ નજીક 90 હેક્ટર જમીનમાં અંદાજે 2.25 લાખ મેંગ્રુવ્સનું પ્લાન્ટેશન કરવાનો પ્રોજેક્ટ પણ હાથ ધરાયો છે. આ પ્રસંગે સ્વીડનના કોન્સ્યુલ જનરલ સ્વેન ઓટર્સબર્ગ, મલેશિયાના એમ્બેસેડર ડેતો મુઝફ્ફર શાહ મુસ્તફા, વાઘરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, જિલ્લા કલેક્ટર તુષાર ઝુમેરા સહિત દહેજ વિલાયત સાયખાના ઉદ્યોગ જગતના અને આસપાસના ગ્રામ્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સારંગપુર ગામ ખાતે વિહારધામ સોસાયટીના કોમન પ્લોટમાં કરવામાં આવેલ બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું. કોમન પ્લોટમાં કમલેશ અભયસિંહ પટેલ દ્વારા બિનઅધિકૃત બાંધકામ કરવામાં આવ્યું હતું, જે અંગે 2022માં કરવામાં આવેલ રજૂઆત અને પુરાવાના આધારે અંતે બોર્ડ દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યું હતું. જાતે દૂર કરવા માટે પણ તક આપવા છતાં ન દૂર કરતા JCB લઈ બોર્ડની ટીમ દોડી આવી તોડી પાડ્યું હતું. અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ ખાતે આવેલ વિહારધામ સોસાયટીમાં પ્લોટ નંબર 19, 20 અને 21 પર ગામ રાજકીય આગેવાન કમલેશ અભયસિંહ પટેલ દ્વારા બાંધકામ કરવામાં આવ્યું હતું, જે અંગે ગામના જાગૃત નાગરિક અક્ષય પટેલ દ્વારા બોર્ડામાં અરજી કરવામાં આવી હતી. 8 એપ્રિલ 2022માં કરવામાં આવેલ લેખિત અરજી અંગે બોર્ડા દ્વારા બંને પક્ષે સુનાવણી શરૂ કરી જરૂરી આધાર પુરાવા એકત્ર કરાયા હતા, જેમાં માત્ર કમલેશ અભયસિંહ પટેલ દ્વારા જરૂરી આધાર પુરાવા રજૂ ન કરાયા હતા. વધુમાં સોસાયટીના કોમન પ્લોટ અને રસ્તાની જમીન પર બાંધકામ કર્યું હોવાનું ફલિત થતાં બોર્ડા દ્વારા જરૂરી બિનઅધિકૃત બાંધકામ સ્વખર્ચે જાતે દૂર કરવા માટે તાકીદ કરી મુદત આપી હતી, જે મુદત બાદ પણ દબાણ દૂર ન કરવામાં આવતા અંતે બોર્ડાના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ અધિકારીઓની હાજરીમાં JCB વડે બાંધકામ તોડી પાડવાની શરૂઆત કરાઈ હતી. એ પૂર્વે બાંધકામ કરનાર પરિવારના મહિલાઓ દ્વારા વધુ મુદત આપવા માંગ કરાઈ હતી, તેમજ બાંધકામ હાલ તોડી પાડવામાં ન આવે તે માટે રજૂઆત કરી હતી. જોકે મહિલાઓની રજૂઆત વચ્ચે પણ અધિકારીઓ દ્વારા મચક ના આપી અંતે બિનઅધિકૃત બાંધકામ દૂર કરવાની કવાયત શરૂ કરી વિઘ્ન અને વિરોધ વચ્ચે બાંધકામ દૂર કરાયું હતું. મારો પ્લોટ નંબર 19, 20, 21, 19 પૈકી 1 નો આજે બાંધકામ બોર્ડા દ્વારા બાંધકામ દૂર કરવામાં આવેલ છે. તો આવા બાંધકામ કલેક્ટરશ્રીને મારે નમ્ર વિનંતી છે કે આવા બાંધકામ સારંગપુર ગામની અંદર 7 થી 8 બીજા મકાનો બાંધકામ કરેલ છે તે બોર્ડા દ્વારા દૂર કરશે કે કેમ એ કલેક્ટરશ્રીને મારે નમ્ર અપીલ છે. અંકલેશ્વર JDCમાં આવેલ શ્રી રામ ઇન્ટરનેશનલ કંપની બહાર દૂષિત પાણીની લાઇનની લીકેજ થતાં પ્રદૂષિત પાણી ફરી વળ્યું હતું. ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ કરતી કંપનીમાંથી કેમિકલયુક્ત પાણી લીકેજ થઈ કંપની બહાર રોડ પર અને વરસાદી કાસમાં વહેતું થયું હતું. ઘટના અંગે GPCBએ જાગૃત નાગરિકની ફરિયાદના આધારે મોનિટરિંગ ટીમ દ્વારા સ્થળ તપાસ કરી સેમ્પલ લઈ કંપનીને પ્રાથમિક નોટિસ આપી હતી. અંકલેશ્વર JDCમાં પ્લોટ નંબર A1419-420 પર આવેલ શ્રી રામ ઇન્ટરનેશનલ કંપની દ્વારા કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલ હોવાની સાથે ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ કરે છે. ગતરોજ કંપનીની દૂષિત પાણી વહન કરતી ઓવરહેડ લાઇનમાં લીકેજ સર્જાયું હતું. કંપનીના ગેટ બહાર જ આ લીકેજ હોવા છતાં કંપની દ્વારા લાઇન બંધ ન કરી રિપેર કરવામાં આવ્યું ન હતું, જેને લઈ લીકેજ થયેલ રાસાયણિક પાણી કંપની ગેટ બહાર થઈ રોડ પર ફેલાયું હતું અને કંપની બહાર આવેલ વરસાદી કાંસમાં વહી રહ્યું હતું, જે અંગે જાગૃત નાગરિક દ્વારા GPCBમાં ફરિયાદ કરતા GPCBની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને સ્થળ તપાસ કરી કંપનીને સ્થળ નોટિસ આપી હતી, તેમજ કંપની બહાર કાંસમાં રહેલ દૂષિત પાણીના તેમજ કંપનીના પાણીના સેમ્પલ લીધા હતા અને આ અંગે જરૂરી સૂચના આપી કંપનીને ત્વરિત અસરથી લીકેજ દુરસ્ત કરવા તાકીદ પણ કરવામાં આવી હતી.
વાગરા પંથકમાં પોલીસના નાક નીચે એક બાદ એક ચોરીની ઘટનાને ચોરો અંજામ આપી રહ્યા છે ત્યારે હાહાકાર મચ્યો છે। સૌથી સુરક્ષિત ગણાતા બેંક એટીએમ મશીનની ઉઠાંતરી કરી ચોરોએ પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો છે। વાગરાના પિસાદ ગામની સીમમાંથી એટીએમ મશીન ભંગાર હાલતમાં મળ્યાની જાણ થતાં જ પોલીસ દોડતી થઈ ગઈ હતી। વાગરા રિલાયન્સ પેટ્રોલ પંપ નજીક આવેલ કોમ્પ્લેક્સમાંથી ગતરોજ રાત્રે તસ્કરો એચડીએફસી બેંકનું આખું એટીએમ મશીન ઉઠાવી ગયા હતા, જે પિસાદ ગામની સીમમાંથી ભંગાર હાલતમાં મળી આવ્યું હતું। છેલ્લા કેટલાય સમયથી વાગરા નગર સહિત પંથકના ગામોમાં તસ્કરોને મોકળું મેદાન મળી ગયું હોય તેમ લાગી રહ્યું છે। નોંધપાત્ર બાબત એ છે કે સાયખા જીઆઈડીસીમાં કાર્યરત કંપનીઓમાં પણ ચોરીની અનેક નાની મોટી સફળ નિષ્ફળ ઘટનાઓ પ્રકાશમાં આવી હતી। લાખો રૂપિયાના માલમત્તાની ચોરી કરી તસ્કરો બિંદાસપણે એક બાદ એક ચોરીઓને અંજામ આપી રહ્યા છે। પોતાના માલ મિલકતની સુરક્ષાને લઈને સ્થાનિકો ભયભીત બન્યા છે, ત્યારે વાગરા પોલીસને પણ શરમનો સામનો કરવાની નોબત આવી પડી છે। વાગરા પોલીસ મથકથી આશરે 200 મીટર દૂર રિલાયન્સ પેટ્રોલ પંપ નજીક આવેલ એચડીએફસી બેંકનો એટીએમ મશીનને આખું ઉઠાવી લઈ જઈને તસ્કરોએ પોલીસ સહિત સ્થાનિક લોકોની ઊંઘ હરામ કરી દીધી હતી। એટલું જ નહીં, મશીનની ઉઠાંતરી કરી તેમાં રહેલ રોકડ પણ ચાઉ કરી મશીનને પિસાદ ગામની સીમમાં આવેલ ખુલ્લા ખેતરમાં ફેંકી દીધું હતું, જેની જાણ ખેતર માલિકને થતાં તાત્કાલિક તેમણે પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી। પોલીસે પોતાને પડકાર સમાન ચોરીની ઘટનાને ગંભીરતાથી લઈ અલગ અલગ ટીમો બનાવી તસ્કરનું પગેરું મેળવવાની કવાયત તેજ બનાવી દીધી હતી। જોકે પોલીસની આ નિષ્ફળતા સામે લોકોમાં તરેતરેની ચર્ચાનો દોર શરૂ થઈ ગયો છે। લોકો સેવા, સુરક્ષા અને શાંતિના પ્રતીક મનાતા પોલીસને પોતાના માલ મિલકતની સુરક્ષાને લઈને ચિંતાતુર બન્યા છે। સાથે જ આવી ઘટનાઓ અંકુશમાં આવે અને ચોરીની દહેશતથી છુટકારો મળે તેની રાહ જોઈ રહ્યા છે। હાલ તો પોલીસ વિવિધ જગ્યાના સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી રહી છે। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઉપરોક્ત તસ્કરો જોલવા ગામે પોતાનો કસબ અજમાવવાનો પ્રયાસ કર્યો હોવાની માહિતી સાંપડી છે। અત્રે ઉલ્લેખનીય છે કે એટીએમ મશીનમાં લાખોની રકમ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। જોકે આ લખાઈ રહ્યું છે ત્યારે પોલીસ ફરિયાદ નોંધાઈ ન હોવાની વિગતો સાંપડી છે। હવે સમય છે વિરામનો। વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો, તો જોતા રહો સિટી ન્યૂઝ। શ્રી ભૃગુપુર મોડ મોદી સમાજના કુળદેવી શ્રી મોઢેશ્વરી માતાનો 23મો પાટોત્સવ આગામી મહાસુદ 13ને તારીખ 22/2/2024ને ગુરુવારના રોજ ધામધૂમથી ઉજવવામાં આવશે, જેમાં સવારના 7:30 કલાકે માતાજીની મહાઆરતી ઉતારવામાં આવશે। ત્યારબાદ કેક કાપવામાં આવશે। ત્યારબાદ સાંજના 4 કલાકે મંદિર પટાંગણમાં માતાજીનો હવન કરવામાં આવશે। શ્રી મોઢેશ્વરી સોશિયલ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા સાંજના 5 કલાકે માતાજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે। સાંજના 6:30 કલાકે મંદિર પરિસરમાં ચાલી રહેલ હવનમાં શ્રીફળ હોમવામાં આવશે। સાંજના 7 કલાકે માતાજીની મહાઆરતી ઉતારવામાં આવશે। ત્યારબાદ માતાજીની મહાપ્રસાદી આપવામાં આવશે। તો આ રૂડા અવસરમાં સહભાગી થવા માટે સમગ્ર ભરૂચ શહેરની ધર્મપ્રેમી જનતાને પધારવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે। તારીખ 22/2/2024 રોજ જન્મજયંતિ માતાજીની છે, તે નિમિત્તે સવારે 7:30 કલાકે મહાઆરતી મોઢેશ્વરી માતંગી માતાના મંદિરમાં રાખવામાં આવેલી છે। ત્યાર પછી જન્મજયંતિ નિમિત્તે કેક કાપવામાં આવશે। 4:30 વાગે સાંજે હવનનો કાર્યક્રમ રાખેલો છે। હવન કરવામાં આવશે મંદિરના પટાંગણમાં અને 6:30 વાગે નારિયેળ હોમવામાં આવશે। પછી 7 કલાકે ફરીથી માતાજીની મોઢેશ્વરી માતાની મહાઆરતીનો કાર્યક્રમ રાખેલો છે। ત્યારબાદ વિવિધ પ્રોગ્રામ અમે રાખેલા છે, તે મુજબના કાર્યક્રમો રહેશે। માતાજીના આ કાર્યક્રમમાં, માતાજીના પાટો ઉત્સવમાં, માતાજીના જન્મજયંતિમાં વધુમાં વધુ લોકો દર્શને આવે, દર્શનનો લાભ લેવા, માતાજીના આશીર્વાદ મેળવવા ભાવભીનું આમંત્રણ ધર્મપ્રેમી જનતાઓને પાઠવું છું।
અંકલેશ્વરના સારંગપુર ગામ ખાતે આત્મીય રેસિડેન્સીના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ટેબલના ડ્રોવરમાં સોના ચાંદીના દાગીના અને રોકડા 10,000ની ચોરી થઈ હતી. ઘર માલિક વિનોદ પાઠકે સોના ચાંદી અને રોકડા મળી કુલ અંદાજે 2.50 લાખ ઉપરાંતના માલમત્તાની ચોરી મામલે જીઆઈડીસીમાં ફરિયાદ કરી હતી. અંકલેશ્વરમાં ચોરીનો સિલસિલો યથાવત રહેતા તસ્કરો રોજબરોજ ચોરીને અંજામ આપી રહ્યા છે, જેમાં વધુ એક ઉમેરો થતાં સારંગપુર ગામ ખાતે આવેલ આત્મીય રેસિડેન્સી ખાતે વિનોદ પાઠક ગત રોજ નોકરી પર નીકળ્યા હતા, ત્યારે પરિવારના અન્ય સભ્યો વતનમાં ગામડે ગયા હોવાથી ઘર બંધ હતું. તે દરમિયાન તસ્કરો તેમના બંધ ઘરને નિશાન બનાવ્યું હતું અને ચોરીને અંજામ આપ્યો હતો. તસ્કરો મુખ્ય દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરના કબાટ તેમજ ડ્રોવરમાં રહેલા સોના ચાંદીના દાગીના અને 10,000 રૂપિયા રોકડાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. નોકરી પરથી વિનોદભાઈ પાઠક પરત ફરતા ઘરનો દરવાજો ખુલ્લો અને નકુચો તૂટેલો જોવા મળતા ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. આ અંગે જીઆઈડીસી પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. ઘટના અંગે અંદાજે 2.50 લાખની મત્તાની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું, ત્યારે વિનોદભાઈ પાઠક દ્વારા जीआईडीसी पुलिस मथके जाण करी फरियाद करवानी तजवीज हाथ धरी हती. आत्मीय में रहता हूँ. रात को मैं ड्यूटी चला गया था और मेरे घर में चोरी हो गया है. 5 तोला सोना, 2 कान का झुमका एक और 10,000 रुपये नगद. ड्यूटी गया था, ताला तोड़ के ले गए. पुलिस में रिपोर्ट लिखाया हूँ. जो भी गया है तो हमारा मिल जाए और बस हो गया. અંકલેશ્વરમાં વધુ એક ફ્લેટમાં ધોળા દિવસે તસ્કરોએ હાથફેરો કરી 2.61 લાખની મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. જીઆઈડીસીમાં આવેલ સાઈ વાટિકા સ્ટોપ પર તિરુપતિ કોમ્પ્લેક્સના ફ્લેટ નંબર 205ને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. બનાવની વિગતો અનુસાર અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ સાઈ વાટિકા સ્ટોપ પાસે તિરુપતિ કોમ્પ્લેક્સમાં ફ્લેટ નંબર 205માં જીઆઈડીસીમાં કેડિલા ફાર્મા કંપનીમાં એક્ઝિક્યુટિવ તરીકે ફરજ બજાવતા રાહુલ કુલકર્ણી ગત 12 ફેબ્રુઆરીના રોજ પોતાની પત્ની અને બાળકો સાથે સુરતના ગળતેશ્વર ખાતે ફરવા ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેમના ઘરને નિશાન બનાવી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને 2 તોલાનું સોનાનું મંગળસૂત્ર, સોનાની ચેઇન, 15 ગ્રામની સોનાની બુટ્ટી, 3 ગ્રામની સોનાની વીંટી અને સોનાની નથની તેમજ ચાંદીનું કડું અને 10,000 રૂપિયા રોકડાની તસ્કરોએ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સાંજે પરત આવતા તે દરમિયાન તેમના કાકાના છોકરા દ્વારા ઘરમાં ચોરી થઈ હોવાનું જાણ કરાતા રાહુલ કુલકર્ણી જે તે વખતે પોલીસમાં જાણ કરી હતી. જોકે પારિવારિક તેમજ નોકરીના કારણે ફરિયાદ જે તે વખતે કરી ન હતી અને જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે 2.51 લાખના સોના અને ચાંદીના ઘરેણાં અને 10,000 રોકડા મળી કુલ 2.61 લાખ ઉપરાંતની મત્તાની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી. ઝઘડિયાના રાજપારડીમાં 2 કાર વચ્ચે અકસ્માત સીસીટીવીમાં કેદ થઈ જવા પામ્યો હતો. માત્ર 4 સેકન્ડમાં થયેલ અકસ્માતમાં કાર હવામાં ફંગોળાઈ પલટી મારી ગઈ હતી. અકસ્માત જોતા ભારે હતાહત થઈ હોવાની શંકા ઉદ્ભવે સ્વાભાવિક વાત છે, છતાં જાણે રામ રાખે તેને કોણ ચાખે ઉક્તિ સાર્થક થતાં કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી. ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગ પર અવારનવાર અકસ્માતના બનાવો બન્યા કરતા હોય છે. આવો જ એક બનાવ ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામ ખાતે બન્યો હતો. ત્યાં અકસ્માતનો સમગ્ર મામલો માર્ગ નજીકના શોપિંગ સેન્ટરમાં આવેલ એક દુકાનના સીસીટીવીમાં કેદ થયો હતો. આ અકસ્માતના વિડીયો વાયરલ થયા હતા. માત્ર 4 સેકન્ડમાં કાર પલટી મારતા કેમેરામાં આબાદ કેદ થઈ હતી. કેમેરાના ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે નગરના એક શોપિંગ સેન્ટર સામે સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગ પર વાહન ચાલકો માટે ડિવાઈડરમાં કટ મૂકેલો છે. આ કટનો ઉપયોગ કરી એક કાર ચાલક પોતાની કાર જમણી તરફ મુખ્ય માર્ગ પર લેવા જઈ રહ્યા હતા. તેવામાં ડાબી તરફથી આવતી કાર સાથે જોરદાર ટક્કર થતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સાથે જ માત્ર 4 સેકન્ડમાં ડાબી તરફથી આવતી કાર હવામાં ફંગોળાઈ માર્ગની સાઈડમાં પલટી મારી ગઈ હતી. જોકે આ અકસ્માતમાં બંને કાર ચાલકને કોઈ પણ ઈજા નહીં પહોંચતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. અકસ્માતનો અવાજ નજીકના સંભળાતા સ્થાનિકો મદદે દોડી આવ્યા હતા અને કારમાં સવાર ચાલકને બહાર કાઢ્યો હતો. આ અકસ્માતમાં બંને કાર ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગ પર ભૂતકાળમાં પણ અકસ્માતના બનાવો બન્યા છે અને ઘણા અકસ્માતો જીવલેણ પણ બન્યા હોવાનું બહાર આવ્યું છે. જંબુસર તાલુકાના અણખી ગામે સિકોતર માતા મંદિરના શતામૃત મહોત્સવ અંતર્ગત લોક ડાયરો યોજાયો હતો. જંબુસર તાલુકાના અણખી ગામથી વહાણવટી સિકોતર માતાજીની ભવ્ય મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાને 25 વર્ષ પૂર્ણ થતાં શતામૃત મહોત્સવની ભવ્ય ઉજવણીનું આયોજન ગણેશ યુવક મંડળ અણખી દ્વારા કરવામાં આવ્યું હોય.
જે નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાનાર છે, જે અંતર્ગત રાત્રિના મહોત્સવની પૂર્વ સંધ્યાએ અણખી વિસ્તારમાં ભવ્ય લોક ડાયરો યોજાયો હતો. લોક ડાયરાના પ્રારંભે કાવી કંબોઈ સ્તંભેશ્વર મહાદેવ મંદિર અધિષ્ઠાતા વિદ્યાનંદજી મહારાજ મોભા શનિદેવ મંદિર મહંતની ઉપસ્થિતિમાં ગણેશ વંદનાથી કરાયો હતો, જેમાં અગ્રણી જસુભાઈ મિસ્ત્રી, કુલદીપસિંહ યાદવ, જનકભાઈ પટેલ સહિત ગ્રામના અગ્રણીઓ હાજર રહ્યા હતા. યોજાયેલ લોક ડાયરામાં લોકગાયક કમલેશ બારોટ તથા દિવ્યા ઠાકોરે શક્તિની ભક્તિરૂપી ભજનોની રમઝટ બોલાવી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. લોકગીતો થકી હાજર જનમેદની સંગીતના સથવારે ઝૂમી ઉઠી હતી તથા હાસ્ય કલાકાર નરેન્દ્ર સોલંકીએ પોતાની આગવી છટાથી રમૂજી હાસ્ય રેલાવ્યું હતું. લોક ડાયરામાં અણખી, બોજાદરા, વાલચંદ નગર, છત, માસર રોડ સહિત આજુબાજુના ગામના ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહી લોક ડાયરો માણ્યો હતો. ભરૂચના મક્તમપુર ગણેશ મંદિરે હિમાલયન ધ્યાન યોગ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આજે વિશ્વભરમાં સ્પર્ધા અને અસુરક્ષિતતાનો માહોલ છે. ધ્યાન જ એકમાત્ર માર્ગ છે જે મનુષ્યને આંતરિક શાંતિ અને સલામતી આપી શકે તેમ છે. હિમાલયના કઠોર તપ સાધનાથી આત્મસાત કરી ધ્યાન યોગ સંસ્કારને સમાજમાં જનસામાન્ય માટે સુલભ કરનાર મહર્ષિ શિવકૃપાનંદ સ્વામીના 8 દિવસીય વિડીયો પ્રવચન સેમિનારના 3જા દિવસે મોટી સંખ્યામાં ભાવિકોએ ભાગ લઈ ધ્યાન યોગમાં સંસ્કાર ગ્રહણ કર્યા હતા. સામાન્ય મનુષ્ય હિમાલયમાં નથી જઈ શકતો, એટલે પરિવાર સમાજમાં રહીને પોતાની ફરજો બજાવતા રહીને માનસિક રીતે સંતુલન કેવી રીતે રહી શકાય અને વિપરીતમાં વિપરીત પરિસ્થિતિમાં કેવી રીતે આનંદપૂર્વક જીવન જીવી શકાય તેમજ જીવનમાં સફળતા મેળવી શકાય તેનું વિવિધ ઉદાહરણો દ્વારા અત્યંત સરળ ભાષામાં માર્ગદર્શન આપ્યું હતું. 8 દિવસીય વિડીયો સેમિનારમાં હજી 24 તારીખ સુધી રોજ સાંજે 7:30 થી 9:30 દરમિયાન યોજાનાર છે, જેમાં ઉપસ્થિત રહી પરમાત્માના ચૈતન્યની અનુભૂતિ પ્રાપ્ત કરવા પધારવા સૌ ભાવિક ભક્તોને હિમાલય સમર્પણ ધ્યાન યોગ પરિવાર ભરૂચ આવકારે છે. નમસ્કાર. શ્રી શ્રીકૃપાનંદ સ્વામી ફાઉન્ડેશન તેમજ હિમાલયન ધ્યાન યોગ પરિવાર ભરૂચ દ્વારા તારીખ 17 થી 24 ફેબ્રુઆરીના રોજ સિદ્ધિવિનાયક મંદિરે 7:30 થી 9:30 દરમિયાન એક સેમિનારનું આયોજન કરવામાં આવેલ છે. એમાં જાતિ, ધર્મ, ભાષાથી પર દરેક લોકો આ સેમિનારમાં ભાગ લઈ શકે છે અને નિઃશુલ્ક છે. કોઈ જાતની ફી એમાં છે નહીં. 70થી વધારે દેશોમાં આ ધ્યાન ચાલે છે અને 11,000થી પણ વધારે ધ્યાન સેન્ટર છે. ભરૂચની અંદર 25 જેટલા ધ્યાન સેન્ટર છે. દરેક જાહેર જનતાને નમ્ર વિનંતી કે હવે પછીના 5 દિવસમાં દરેકે એનો અચૂક લાભ લેવા વિનંતી. છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે ભરૂચ શહેર મરાઠી સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ગતરોજ વિશાળ શોભાયાત્રા ભરૂચ શહેરના રાજમાર્ગો પર નીકળી હતી. ગતરોજ છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં સંમેલન સહિત શોભાયાત્રાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ભરૂચ શહેરના મરાઠી સમાજ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સમાજના આગેવાનો, યુવાનો, મહિલાઓ અને બાળકો શોભાયાત્રામાં જોડાયા હતા. ત્યારે આ શોભાયાત્રા ભરૂચ શહેરના શ્રવણ ચોકડીથી પ્રસ્થાન કરી શક્તિનાથ થઈ જૂની મામલતદાર કચેરી સામે આવેલ સંકટમોચન હનુમાન મંદિર ખાતે શોભાયાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. જોકે શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે માત્ર શોભાયાત્રા સાથે છત્રપતિ શિવાજી મહારાજના જીવન ચરિત્રને જન જન સુધી પહોંચાડવાનો પણ ભરૂચ શહેર મરાઠી સમાજ દ્વારા સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો. ભરૂચ ખાતે મહારાષ્ટ્ર મિત્ર મંડળ દ્વારા શ્રી છત્રપતિ શિવાજી મહારાજની 354મી જન્મ જયંતિ
ની મોટા પાયે શોભાયાત્રા કરવામાં આવી। આ શોભાયાત્રામાં ભરૂચના હિન્દુ તથા મરાઠી ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજરી આપી તે બદલ એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। માંગરોળ મુકામે KIM ટ્રસ્ટ માંગરોળ દ્વારા દીપ ટ્રસ્ટના CEO નરેન્દ્રભાઈ પરમારનો નિવૃત્ત વિદાય સમારંભ તથા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। તાલુકા મથક મોટામિયા માંગરોળ મુકામે આવેલ કાયમ ઇસ્લામ મદ્રેસા ટ્રસ્ટ સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓનો ઇનામ વિતરણ સાથે સાથે JIPCL રચિત દીપ ટ્રસ્ટના CEO નરેન્દ્રભાઈ પરમાર વય નિવૃત્ત થતા તેઓનો સન્માન વિદાય સમારંભ સેન્ટ્રલ હોલના સંસ્થાના ટ્રસ્ટી હોદ્દેદારો દ્વારા રાખવામાં આવ્યો હતો। કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરાનથી કરવામાં આવી હતી। સ્વાગત પ્રવચન શાળાના આચાર્ય નઝમુન્નિસા ઉઘરાતદારે કરી હતી। સલીમભાઈ પાંડોરે નરેન્દ્રભાઈ પરમારના કાર્યકાળનો સમગ્ર પરિચય અને સંસ્થામાં આવેલ દાનની વાત રજૂ કરી હતી। સમારંભના મહેમાન નરેન્દ્રભાઈ પરમારે પોતાના પ્રવચનમાં બાળકોને જણાવ્યું હતું કે જીવનમાં માફ કરતા શીખવું, કોઈનું બુરું કરવું નહીં અને પોતાની ભૂલ હોય તો માફી માંગી લેવું। આ ગુણ દરેક વિદ્યાર્થીઓના જીવનમાં શીખવું ખૂબ જરૂરી છે। દીપ ટ્રસ્ટના CEO નરેન્દ્રભાઈ પરમારનું સન્માનપત્ર અને શાલ આપીને મેનેજિંગ ટ્રસ્ટી ઇસ્માઇલભાઈ પટેલ, ઇબ્રાહીમભાઈ મહેમાન, ટ્રસ્ટી સભ્યો, હોદ્દેદારો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। KIM ટ્રસ્ટ દ્વારા તેજસ્વી તારલાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। તથા ધોરણ 10 અને 12માં પરીક્ષામાં પ્રથમ આવનાર વિદ્યાર્થીઓને મહેમાન ફેમિલી દ્વારા શિલ્ડ આપી સન્માનિત કરાયા હતા। સમગ્ર કાર્યક્રમમાં મેનેજિંગ ટ્રસ્ટી ઇસ્માઇલભાઈ પટેલ, ઇબ્રાહીમભાઈ મહેમાન, મોહમ્મદભાઈ રાવત, અસલમ મહેમાન, ઇસ્માઇલભાઈ વકીલ, ઇસ્માઇલ બોબાટ, મોહમ્મદભાઈ રાવત, મોહમ્મદભાઈ મહેમાન, શાળાના આચાર્યો, બાળકો હાજર રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન રિયાઝુદ્દીન પટેલે કર્યું હતું અને આભાર વિધિ સગુફતા સૈયદે આટોપી હતી। તિલકવાડા તાલુકા મથકના સરકારી હોસ્પિટલમાં દર્દીઓ સાથે ડોક્ટરના ઉદ્ધત વર્તનથી દર્દીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। સરકાર તરફથી લાખો રૂપિયાની આરોગ્યલક્ષી સુવિધા ઉપલબ્ધ કરાવવા છતાં દર્દીઓ પ્રાઇવેટમાં પૈસા ખર્ચી દવા લેવા મજબૂર બન્યા છે। ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર તરફથી લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને લાખો કરોડો રૂપિયાની આરોગ્યલક્ષી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે, પરંતુ આ સુવિધાઓનો યોગ્ય ઉપયોગ નહીં થતાં ના છૂટકે દર્દીઓને પ્રાઇવેટ હોસ્પિટલમાં પૈસા ખર્ચવા મજબૂર થવું પડે છે। આવી જ ઘટના તિલકવાડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં બનતી જોવા મળી હતી। હાલ થોડા દિવસ પહેલાં વાડિયા કાલાઘોડા પ્રાથમિક શાળાના બાળકોને કૃમિની દવા ખવડાવતા બાળકોની તબિયત બગડી હતી। ત્યારે બાળકોને તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતે લાવતા બાળકોને વાલીઓએ ડૉક્ટરને પ્રશ્ન પૂછતા ડોક્ટરે પોલીસ બોલાવી જેલમાં નાખી દેવાની ધમકી આપી હતી, જેથી બાળકોના વાલીઓમાં ભારે રોષ અને નારાજગી જોવા મળી હતી। ત્યારે થોડા દિવસ પહેલા ચુડેશ્વર ગામના યુવક તિલકવાડા હોસ્પિટલમાં આવી ડોક્ટર સત્યમ પાસે ટ્રીટમેન્ટ કરાવતા મહિલા ડોક્ટર યુવકને જણાવેલ કે હવે ડોક્ટર સત્યમ પાસે ટ્રીટમેન્ટ કરાવજો, હું તમારી દવા નહીં લખું તેમ કહી યુવક સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરી પોલીસના હવાલે કરવાની ધમકી આપતા યુવક પૈસા ખર્ચી પ્રાઇવેટમાં ટ્રીટમેન્ટ કરવા માટે મજબૂર બન્યા હતા। ત્યારે હાલ વધુ એક ઘટના સામે આવી છે। આ ઘટનામાં તિલકવાડા તાલુકાના ફતેપુર વનમાલા ગામના સરપંચ ધર્મેશભાઈની પત્નીની તબિયત બગડતા તેઓ તત્કાલિક તિલકવાડા હોસ્પિટલ ખાતે આવ્યા હતા, પરંતુ સાંજના 6 વાગ્યાનો સમય થતાં ડોક્ટરોએ 6 વાગ્યા પછી નહીં આવવાનું કહેતા ચકમકના દ્રશ્યો સર્જાયા હતા। ત્યારે આ બાબતે ધર્મેશભાઈ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે મારી પત્નીની તબિયત બગડી તો હું સરકારી હોસ્પિટલમાં તેને લઈને આવ્યો, તો અહીંયાના ડોક્ટરોએ 6 વાગ્યા પછી નહીં આવવાનું તેમ કહી ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું છે। અગાઉ પણ આજ હોસ્પિટલમાં 2 વખત મારી સાથે આવું થયું છે અને આજે ફરીવાર મારી સાથે આવું બન્યું છે। ત્યારે ઉપલા અધિકારીઓ આ બાબતને ગંભીર રીતે લઈને કોઈ કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે। મારું નામ છે સદ્દામ હુસેન ગોરી, મેં ચુડેશ્વરનો રહેવાસી છું। મારા પેશન્ટને મેં સરકારી દવાખાનામાં લઈ ગયો હતો। એમને શ્વાસ લેવામાં અને ગભરામણ BP હાઈ હોવાના કારણે ત્યાં દવાખાનામાં કોઈ હાજર ન હતા। ત્યારે લક્ષ્મી મેડમની ડ્યુટી હતી। ત્યારે એથી 25થી 20 મિનિટે એ આવ્યા અને ત્યાં ટ્રીટમેન્ટ કરી। ત્યાર પછી એમને વધારે બોલવામાં અને એમાં તકલીફ થઈ તો ઓપીડી ચાલુ હતું ત્યારે સત્યમ સાહેબ બેઠા હતા। ત્યારે મેં સત્યમ સાહેબને ત્યાંથી બોલાવી લાવ્યો અને પછી ટ્રીટમેન્ટ કરાવી। ત્યાર પછી એમને થોડી રિકવર થઈ, ત્યાં એડમિટ કર્યા અને પછી લક્ષ્મી મેડમની નાઇટની પાછી ડ્યુટી હતી। ત્યારે લક્ષ્મી મેડમે મને ચોખ્ખું કહી દીધું કે આ કેસ પેપર પર કોઈ પ્રકારનું લખવામાં નહીં આવે, તું એ સત્યમ સાહેબ જોડે દવા કરાવી છે એટલે સત્યમ સાહેબ જોડે કરાય। આથી એની જોડે સુબોધ સાહેબ બી વિચિત્ર શબ્દનો મારી જોડે ઉપયોગ કરીને મેં એમની જોડે માફી બી માંગી કે મારી રીતે શું ભૂલ થઈ ગઈ। સાહેબ હતા તો સાહેબ પાસે દવાખાનામાં તો આપણે કોઈની બી જોડે આપણે દવા કરાવી શકીએ છીએ, તે બી આપણે લક્ષ્મી મેડમ ના માન્યા અને મારી જોડે લડાવવાના મૂડમાં ઉતી અને સુબોધ સાહેબ મને કહેતા હતા આવું આવું કર્યું તો પછી પોલીસ સ્ટેશનથી પોલીસવાળાને બોલાવી લઈશ ને આવી બધી ધમકી આપતા હતા। આથી મારું પ્રશાસનને
એ છે કે આની પર સખ્ત કાર્યવાહી કરે ને આ રશ્મિ મેડમના કેટલા સ્વભાવ આવો વિચિત્ર હોવાના કારણે કેટલી બધી કમ્પ્લેનો થઈ છે, આથી એમનોને ખાસ કાર્યવાહી કરવામાં આવે. હું વનમાળા પંચાયતનો સરપંચ છું. હું ગઈકાલે સાંજે મારી વાઈફને બીમાર હતી તો લઈને આવ્યો હતો અહીંયા આગળ. તો અહીંયા ડૉક્ટર એવું જવાબ આપે છે કે 6 વાગ્યા પછી દવાખાને આવવું નહીં. અહીંયા કોઈ વ્યક્તિ બીમાર પડે તો બીમાર પડવાનો કોઈ ટાઈમ થોડો હોય કે ક્યારે બીમાર પડશે તો જલ્દી આવી જાઉં મેં. અહીંયા આગળ એની પહેલાં પણ મારી સાથે 2 બનાવ એવા બન્યા હતા કે રવિવારે આવ્યો હતો તો કે રવિવારે શનિ રવિ તમે કે આવી જાશો દવાખાને, એવું કે શનિ રવિ દવાખાને આવવાનું નહીં, એવું કે એની પહેલાં એક વખત આવ્યો હતો ત્યારે એવું કહે છે કે અમારી પાસે કે એ નહીં, બોટલ નહીં, તમે બજારમાંથી બોટલ લઈ આવો તો અમે ચઢાવી આપીએ, એવું કે. અને જ્યારે બી અહીંયા આવી છે ને તો ડૉક્ટર સહી કરાવવા માટે ડૉક્ટરને એમના રૂમ પર હોધવા જવું પડે છે. અહીંયા લાખો રૂપિયાનો પગાર લે છે અને ઘેર એમને હોધવા જવું પડે છે, જલ્દી સહી નહીં કરતા, નાળી પકડવા તૈયાર નહીં, કોઈનો હાથ પકડવા તૈયાર નહીં અહીંયા ડૉક્ટર. આવું બધું. અને અહીંયા 15 વર્ષથી અહીંયા ડૉક્ટરો કામ કરે છે, તે છતાં પણ દર્દીઓ સાથે વર્તન કેવી રીતે કરવું એની સભ્યતા નથી એમની. અને એવું કે એક લેડીઝ સાંજે બીમાર પડે છે, લઈને આવે છે, ઓપીડી બંધ હતું તો અહીંયા ઇમરજન્સી તો ચાલુ હતું ને, ખાલી બીમાર પડે તો એવું કહે છે કે 6 વાગ્યા પછી કે દવાખાને નહીં આવું, તો જવું કઈ? સરકારી તાલુકા હેલ્થ અહીંયા ઓફિસર એવો જવાબ આપે કે 6 વાગ્યા પછી દવાખાને આવવું નહીં, તો વ્યક્તિ ક્યાં જાય? ગામડાનો વ્યક્તિ ક્યાં જાય? હું સરપંચ થઈને મને એવો જવાબ આપતા હોય તો આમ નાગરિકને કે આમ પ્રજાને કેવો જવાબ આપતા હશે? અહીંયા અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદેથી પરિમલસિંહ રણાની વિદાય આપી. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદની કમાન રાજેન્દ્રસિંહ રણાને સોંપવામાં આવતા કાર્યકરોમાં છૂપો આક્રોશ. સતત જિલ્લા સંગઠનમાં નિષ્ક્રિય રહી વિધાનસભા, લોકસભા અને તાલુકા જિલ્લા પંચાયતોની ચૂંટણીમાં નિષ્ક્રિય રહી પક્ષને નુકસાન પહોંચાડનારને પ્રમુખ બનાવતા કાર્યકરોમાં છૂપો આક્રોશ. પક્ષના પાયાના કાર્યકરો અને વરિષ્ઠ આગેવાનોની લાગણી વિરુદ્ધ નિમણૂક થતા સામૂહિક બહિષ્કારનો નિર્ણય લેવાયો હોવાની ચર્ચા. મલ્ટીનેશનલ ફર્સ્ટ ઓફ ઇન્ડિયાએ અતિ આધુનિક પેન્ટા પ્લાન્ટ ભરૂચમાં કાર્યરત કર્યો. આ પ્લાન્ટમાં 40,000 મેટ્રિક ટન પેન્ટેરી 3 ટન અને 26,000 મેટ્રિક ટન કેલ્શિયમ ફોર્મનું ઉત્પાદન થશે. રંગ અને રસાયણ ઉદ્યોગ માટે મહત્વનું રો મટીરિયલ. સારંગપુર ગામ ખાતે વિહારધામ સોસાયટીમાં કોમન પ્લોટમાં કરવામાં આવેલ બાંધકામ તોડી પાડતું બોરડા, જે અંગે 2023માં કરવામાં આવેલ રજૂઆત અને પુરાવાના આધારે અંતે બોરડા દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યું. જાતે દૂર કરવા માટે પણ તક આપવા છતાં ન દૂર કરતા જેસીબી લઈ બોરડાની ટીમ દોડી આવી અને તોડી પાડ્યું. મહિલાઓ દ્વારા અધિકારીઓને ઘેરી મુદ્દત આપવા આજીજી છતાં તંત્ર મચક ન આપતા મહિલાઓમાં રોષ. અંકલેશ્વર જેડીસીમાં આવેલ શ્રીરામ ઇન્ટરનેશનલ કંપની બહાર દૂષિત પાણીની લાઇન લીકેજ. ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ કરતી કંપનીમાંથી કેમિકલયુક્ત પાણી લીકેજ થઈ કંપનીની બહાર રોડ પર અને વરસાદી કાસમાં વહેતું થયું. ઘટના અંગે જીપીસીબીને જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ કરાતા જીપીસીબી મોનિટરિંગ ટીમ દ્વારા સ્થળ તપાસ કરી સેમ્પલ લઈ કંપનીને પ્રાથમિક નોટિસ આપી. વાગરા ખાતે આવેલ એચડીએફસી બેંકનું એટીએમ મશીન તસ્કરો ઉઠાવી જતા પંથકમાં હાહાકાર. વાગરાના પિસાદ ગામની સીમમાંથી એટીએમ મશીન ભંગાર હાલતમાં મળી આવતા પોલીસ દોડતી થઈ. અંકલેશ્વર પંથકમાં ચોરીના 2 અલગ અલગ બનાવો. લાખોની મત્તા પર હાથ ફેરો કરતા તસ્કરો. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.